ચાલો હવે આપણે જે ચેપ્ટર નંબર શોધ્યું છે એ આપણું ચેપ્ટર છે વર્તુળ અને સંબંધિત ક્ષેત્રફળ. એમ કહીએ તો ચાલે. ચેપ્ટર નંબર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. ઓકે, ચેપ્ટર નંબર 12. ચેપ્ટર 12 પૂરું કરી અને ચેપ્ટર નંબર 13 માં જાશું. બધા જ ચેપ્ટરનું આપણે મોટા ભાગનું રિવિઝન કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, જુઓ, પહેલી વાત તો એ છે એરિયા ઓફ સેક્ટર. આ આપણને વર્તુળ આપેલું છે. આ વર્તુળની સાથે 30 નો ખૂણો બનાવ્યો છે. રેડી? પહેલા તો વર્તુળનો પરિઘ, આને વર્તુળનો પરિઘ કહેવાય. કહેવાય કે ન કહેવાય? હવે જરા હું ક્લિયર કરી લઈએ. આપણે વધારે પડતા ફોર્મ્યુલાઝ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ફોર્મ્યુલા વગર કામ કરવું ઇમ્પોસિબલ છે. ચેપ્ટર નંબર આપણું છે 12, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. પહેલી નોટ્સ આપણને એ ખબર હોવી જોઈએ કે આ વર્તુળ છે. વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનો એ બી વ્યાસ છે. વ્યાસનું સૂત્ર 2 ગુણ્યા ત્રિજ્યા છે, સંજ્ઞા ડી છે, અને 2 ગુણ્યા કે સ્મોલ આર થાય. આ એક વાત. બીજું, અહીંયા બ્લુ લાઈન થી જેને આપણે દર્શાવી છે એ આપણો પરિઘ છે. પરિઘ એટલે આમ જોઈએ તો વર્તુળ ચાપની લંબાઈ. વર્તુળના ચાપની લંબાઈ. અને વર્તુળના ચાપની લંબાઈ કેટલી હોય તો કે આપણે જેને દર્શાવીએ 2πr, અથવા આને કહેવાય બરાબર પાઈ ગુણ્યા ડી. ડી એટલે વ્યાસ. તો અહીંથી આપણે આટલી વાત જાણવાની રહી કે વ્યાસ એની સંજ્ઞા ડી 2 ગુણ્યા આર હોય. બીજી વાત આવી પરિઘ, એના બરાબર 2πr અથવા હોય પાઈ ઇન્ટુ ડી. પછી વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ, આ બધો ભાગ બ્લુ લાઈન થી આપણે ઓબ્ઝર્વ કરીએ એને આપણે કહીએ એરિયા. એરિયાનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. તો વર્તુળનું ક્ષેત્રફળ આવે પાઈ આર સ્ક્વેર. આ 3 બેઝિક ફોર્મ્યુલા આપણને આવડવા જોઈએ. વ્યાસ 2 ઇન્ટુ આર થાય, પછી પરિઘ થાય 2πr, અને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. ઓકે, આટલી વાત ક્લિયર થવી જોઈએ. આટલી વાત ક્લિયર થાય પછી આપણે આગળ જઈએ. આનો સ્ક્રીનશોટ લઈ લેજો.
અને મગજની અંદર ક્લિયર કરી નાખજો આટલા ફોર્મ્યુલા. વ્યાસ, પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ. વ્યાસ, પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ. આમ જોવા જાઉં તો અત્યારે હું પહેલેથી આખું ચેપ્ટર તમને ક્લિયર કરાવવા જઈ રહ્યો છું. ઈચ અને એવરી પોઈન્ટ તમને હું ક્લિયર કરાવીશ, પણ તમારે મારી સાથે ગણતરી કરતી રહેવાની થશે. જો આ વર્તુળને તમે અહીંથી તોડીને લાંબુ કરશો, આ વર્તુળ છે, આ વર્તુળને અહીંથી આપણે તોડી નાખીએ અને એને આમ ખોલી નાખીએ તો આપણને જે લંબાઈ મળશે, આટલી લંબાઈ, એને આપણે શું કહીએ છીએ? પરિઘ. અને પરિઘ એટલે શું થઈ ગયું? એનું લંબાઈ થઈ 2πr. અથવા આપણે એમ કહી શકીએ વર્તુળની લંબાઈ આપણને આપે છે. આ વાત ક્લિયર થવી જોઈએ. ઓકે, હવે મારે જે ચર્ચા કરવાની છે તમારી સાથે એ આ વર્તુળ છે. વર્તુળની મારે આટલા ભાગ માટે વાત કરવી છે, જેનું નામ છે એ, બી, અહીંયા પી છે. આને કહેવાય લઘુચાપ, APB. લઘુચાપની લંબાઈ એને સંજ્ઞા L વડે દર્શાવાય. એની સંજ્ઞા કેટલા વડે દર્શાવાય? L વડે. હવે તમને એ કહી દઉં કે આ લઘુચાપ ને અહીંયા જોડીએ અને જે ભાગ આપણને રૂપાંતરિત થાય, પરિઘને પરિમિતિ કહી શકાય, પણ વર્તુળ માટે સ્પેસિફિક વર્ડ પરિઘ છે. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ માટે પરિમિતિ કહેવાય. એટલા માટે પરિમિતિ શબ્દ મતલબ બંનેનો સરખો થાય, બંનેનો મિનિંગ સરખો થાય, પણ વર્તુળ માટે પરિઘ શબ્દ જ વાપરવો યોગ્ય છે. પરિમિતિ માત્ર ને માત્ર ત્રિકોણ, ચતુષ્કોણ એવા બંધ પોલિગોન્સ માટે યુઝ થાય. ઓકે, હવે આને કહેવાય ત્રિજ્યા. આટલો અહીંથી અહીંયા જે ભાગ છે એને આપણે શું કહીએ? ત્રિજ્યા. આને પણ શું કહીએ? ત્રિજ્યા. અને આને શું કહીએ? લઘુચાપ. અને આ બધાથી બનતો જે ભાગ છે, જે માર્કિંગ થઈ રહ્યો છે, આને આપણે શું કહીએ? લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ કહીએ. જ્યાં એક કંઈક ખૂણો છે, એ ખૂણાનું નામ આપણે થીટા આપ્યું. થીટા ડિગ્રીનો ખૂણો છે, લઘુ વૃત્તાંશ. એની ત્રિજ્યા r છે, એની ત્રિજ્યા r છે, અને એની ચાપની જે લંબાઈ છે એ કોણ છે? ચાપની લંબાઈ L છે. આને આપણે બહાર કાઢીએ, આટલો ભાગ. તો ધ્યાન આપજો, ખાસ કરીને આ ખૂણો આપણને કીધો છે થીટા ડિગ્રી. આ લંબાઈ છે r, આ લંબાઈ છે L. તો આ લઘુ ચાપનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? કોણ કહેશે મને? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેં જોયું ત્યાં સુધી બધાએ એક આપ્યું છે.
ઓકે, પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. યસ ઓર નો? અથવા આલ્ફા પણ લઈ શકાય, પાઈ આર સ્ક્વેર આલ્ફા છેદમાં 360. જો અહીંયા નાની એવી બાબત છે, પણ હું તમને જે કહીશ ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે. હવે ક્વેશ્ચન હું તમને આપું છું. વર્તુળ છે, ઓ કેન્દ્ર અને 5 સેન્ટીમીટરની ત્રિજ્યા માં લઘુ ચાપની લંબાઈ 6 સેન્ટીમીટર હોય અથવા 10 સેન્ટીમીટર હોય તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધો. वन मिनट का आपका टाइम है. टाइम स्टार्ट नाउ. सब लोगों ने आंसर देना स्टार्ट कर दिया. चलो कोई बात नहीं, एक फॉर्मूला बता दो जल्दी से. इनका फॉर्मूला हालो, आनो फॉर्मूला मने कहेवानो छे तमारे. कयो फॉर्मूला यूज कर्यो? कયું ફોર્મ્યુલા યુઝ કર્યું જરા કહેશો મને? ઓકે, તો પહેલું બેઝિક ફોર્મ્યુલા શું થયું? 1/2 L into R. ઓકે, આનું બેઝિક ફોર્મ્યુલા, લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું બેઝિક ફોર્મ્યુલા થયું 1/2 L into R. આ યાદ રાખજો, આનો જવાબ સીધો મળી જાય. 1/2 L ની કિંમત 10 અને R ની કિંમત 5, તો 2 5 10 55 25 સેન્ટીમીટર સ્ક્વેર. પરીક્ષાની અંદર એક સાદું સૂત્ર પણ પૂછી શકે ઘણી વખત. વન લાઇનર માં પૂછે તો બંને ફોર્મ્યુલા આપવા, આ અને આ બંને ફોર્મ્યુલા આપી શકો, બંને આપજો એક સાથે. હવે મારે લઘુ ચાપની લંબાઈ શોધવી. લઘુ ચાપની લંબાઈ, જેને આપણે એલ કહીએ છીએ, એ ગોતવા માટેની આપણે થિયરી જોઈએ. તો આખું વર્તુળ છે એની લંબાઈ કેટલી થાય? જેને આપણે પરિઘ કહીએ. જ્યારે આપણી પાસે થીટા અને પરિઘની વાત કરીએ તો આપણી પાસે આખું વર્તુળ હોય, આખું વર્તુળ, ત્યારે ખૂણો કેટલાનો હોય? 360 ડિગ્રી હોય. અને ત્યારે આપણો પરિઘ થાય 2πr. તો આપણે જ્યારે થીટા ડિગ્રીનો ખૂણો લઈએ, આટલો ખૂણો લઈએ, ત્યારે આ આપણા ચાપની લંબાઈ કેટલી? તો એના પરથી આપણું સૂત્ર આવે L is equal to, આ બેનો ગુણાકાર 2πr, અને આ બે ગુણાકાર કરે થીટા છેદમાં 360. 360 વડે ભાંગી નાખો તો અહીંયા આવે 180. તો આપણું ફોર્મ્યુલા થઈ ગયું πr થીટા છેદમાં 180. આ કોની વાત આવી? L is equal to πr થીટા છેદમાં 180. પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય લઘુ ચાપની લંબાઈ πr થીટા છેદમાં 180. ત્યાં r બરાબર વર્તુળની ત્રિજ્યા, થીટા બરાબર ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, આ બધું લખવું જરૂરી છે. πr થીટા છેદમાં 180. 1 માર્કના પ્રશ્નમાં આ ક્વેશ્ચન પૂછી શકાય. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 L into R છે. એમાં લઘુ ચાપની લંબાઈ L, જ્યારે થીટા અને પરિઘની વાત કરીએ 360 એ 2πr લંબાઈ હોય તો થીટા એ કેટલી? તો આ બેનો ગુણાકાર ભાંગ્યા 360.
અને 360 એટલે 2 વડે ભાગાકાર થાય એટલે 180 પાય આર થીટા છેદમાં 180. હવે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ જોઈએ. લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો આપણું સૂત્ર શું આવે? લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાં આપણું સૂત્ર છે 1/2 L એટલે પાય આર થીટા છેદમાં 180 ગુણ્યા r બરાબર જવાબ શું આવી જશે? આ બધાનો ગુણાકાર કરો તો પાય આર સ્ક્વેર થીટા છેદમાં 18 દુ 360. તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ થઈ ગયું પાય આર સ્ક્વેર થીટા. પાય આર સ્ક્વેર પેલું આપણી ત્રિજ્યા કેટલી? r. વ્યાસ કેટલો? 2r. પરિઘ કેટલો? 2 પાય r. લઘુચાપ કેટલી? l. કિંમત થઈ પાય આર થીટા છેદમાં 180. પછી આવ્યું લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આવ્યું પાય 1/2 LR ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. લઘુ પછી આવે ગુરુ વૃતાંશ. ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ. ગુરુ વૃતાંશ એટલે આ વર્તુળ, આ લઘુ વૃતાંશ થીટા, આ સ્મોલ l r. તો આ બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરવું પડે? વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર માઇનસ પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. આ આપણો જવાબ આવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃતાંશ અને આ લઘુ વૃતાંશ આટલી વાત ક્લિયર થાય તો મારે હજી એક સરસ મજાની વાત કેવી છે, ખૂબ અગત્યની છે. જુઓ આ વર્તુળ, આને આપણે પરિઘ કહીએ. એની આખી લંબાઈ થાય 2 પાય r. ઓકે, હવે આનો આપણે કટકો કરી નાખીએ. આ વ્યાસ હોય, આ વ્યાસ હોય તો આને શું કહેવાય? અર્ધવર્તુળ. અર્ધવર્તુળની લંબાઈ કેટલી હોય? તો કે પરિઘ ભાંગ્યા 2, મતલબ જવાબ આવે 2 પાય r છેદમાં 2. તો જવાબ આવ્યો પાય r. આને કહેવાય અર્ધ વર્તુળની લંબાઈ, સેમી સર્કલ કહેવાય. આટલું બધાને ક્લિયર થાય છે ભાઈ? અર્ધવર્તુળની લંબાઈ પાય આર થાય. અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય? પાય આર. આની ત્રિજ્યા છે r. આની પણ ત્રિજ્યા કેટલી છે? r. હવે હું એમાં કઈક આને આપણે કહીએ લઘુચાપ. લઘુચાપ હંમેશા અર્ધવર્તુળ થી ખાલી જગ્યા હોય. લઘુચાપ હંમેશા અર્ધવર્તુળ થી કેવી હોય? ખાલી જગ્યા. જવાબ મારે જોઈએ છે. અર્ધવર્તુળ થી હંમેશા કેવી હોય? નાની હોય. વેરી ગુડ, સ્મોલ. અર્ધવર્તુળ થી હંમેશા નાની હોય. તો યાદ રાખજો, લઘુચાપની લંબાઈ ઓલવેઝ લેસ ધેન
પાઈ આર. આ ક્લિયર થાય? લઘુચાપની લંબાઈ પાઈ આર થી નાની હોય, કારણ કે અર્ધવર્તુળની લંબાઈ કેટલી છે? પાઈ આર છે. હવે ગુરુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ, આને ગુરુચાપ કહેવાય ભાઈ, અહીંથી અહીં સુધી. આને શું કહેવાય? ગુરુચાપ. આ ગુરુચાપની લંબાઈ કેવી હોય? ઓલવેઝ ગ્રેટર ધેન પાઈ આર. અડધા કરતા ઈ કેવી હોય? વધારે હોય. આ વાત કેટલાને ક્લિયર થઈ? પરીક્ષામાં એક ક્વેશ્ચન્સ પૂછાય અને ક્વેશ્ચન્સ એવો હોય, વર્તુળ ઓ કેન્દ્ર અને 5 ત્રિજ્યા માં લઘુ ચાપની લંબાઈ 6 પાઈ છે. વિધાન ટ્રુ છે કે ફોલ્સ એ કહેવાનું છે. વિધાન ટ્રુ છે કે ફોલ્સ એ કહેવાનું છે. વિધાન ખરું છે કે ખોટું, જો લોજિક વાપરવાનું છે. જો પહેલી વાત તો લઘુચાપની લંબાઈ, લોજિક ચલાવવાનું આપણું કે લઘુચાપની લંબાઈ કોના કન્સિડરમાં હોય? તો કે પાઈ આર થી નાની હોય. પાઈ આર એટલે કોણ? પાઈ રહેશે, આર એટલે 5. 5 પાઈ થી નાની હોય અને આ તો આપી છે 6 પાઈ, માટે આ વિધાન કેવું થાય? ફોલ્સ થાય. ઓકે. ક્યારેક એવો જ ક્વેશ્ચન ગુરુચાપ માટે પૂછી શકે, ક્યારેક એવો જ ક્વેશ્ચન ગુરુચાપ માટે પૂછી શકે. તો હંમેશા યાદ રાખવું, અહીંયા લઘુની જગ્યાએ ગુરુ હોત, લઘુની જગ્યાએ જો ગુરુચાપ હોત તો આ પ્રશ્નનો જવાબ શું આવે? 0.5 માં ગુરુચાપની લંબાઈ 6 પાઈ છે, તો આ જવાબ કેવો આવે? ટ્રુ આવે. કારણ કે લઘુચાપ સેમી સર્કલ છે એટલે પાઈ આર. પાઈ આર ની કિંમત પાઈ એમનેમ જ રહેશે. આર એટલે 5. 5 પાઈ થી મોટી હોય તો આ 6 પાઈ છે. ક્યારેક MCQ માં પણ પૂછાય, MCQ માં પણ પૂછાય આ ક્વેશ્ચન. હંમેશા યાદ રાખજો, MCQ ની અંદર એમ પૂછાય, નીચેનામાંથી કઈ કિંમત લઘુ ચાપની હોઈ શકે? તો તમારે લોજિક શું ચલાવવાનું? તમારે લોજિક શું ચલાવવાનું? પાઈ આર થી નાની એ લઘુ ચાપનું માપ હોઈ શકે અને પાઈ આર થી મોટું ગુરુચાપનું માપ હોઈ શકે અને પાઈ આર જેટલું અર્ધવર્તુળ ચાપનું માપ હોઈ શકે. ચાલો આટલા ક્વેશ્ચન્સ તમને સમજાય. પરીક્ષાની અંદર લઘુચાપનું સૂત્ર પૂછાય, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછાય, ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પૂછાય, લઘુચાપની લંબાઈ કોનાથી નાની અને કોનાથી મોટી પૂછાય, અર્ધવર્તુળ ચાપની લંબાઈ પૂછાય. ઓકે, આટલા ક્વેશ્ચન્સ તમારા મગજમાં ક્લિયર થવા જોઈએ ભાઈ. ચોખવટ થઈ જાય છે ભાઈ? સમજાઈ જાય છે ક્વેશ્ચન્સ? એક ક્વેશ્ચન એવો પૂછાય કે સપોઝ વર્તુળ ઓ સર્કલ 2 સેન્ટીમીટર રેડિયસ છે, માં ગુરુ ચાપનું માપ ખાલી જગ્યા શક્ય નથી. એ ઓપ્શન, બી, સી અને ડી. 2 પાઈ, પાઈ
π/2 1.5 pi and 3 pi 4 pi 6 pi અને 7th one 2 pi શક્ય નથી. કારણ તો કે ગુરુચાપનું માપ કેટલું હોય? તો કે ગુરુચાપનું માપ પાઈ આર થી મોટું હોય. પાઈ આર, પાઈ ની કિંમત પાઈ જ રાખી છે, આર ની કિંમત અહીંયા 2 છે, એટલે 2 પાઈ થી મોટું હોવું જોઈએ. તો આ 3 પાઈ 4 પાઈ અને આ 6 પાઈ એ 2 પાઈ થી મોટા છે, પણ આ એક જ એવું છે કે 2 પાઈ છે જે અર્ધવર્તુળ જેટલું છે, એટલે ગુરુચાપ શક્ય નથી. એ અર્ધવર્તુળ ચાપ છે, એટલે આપણો આન્સર આવશે આ ડી. ઘણી વખત પાઈ ની કિંમત મૂકીને પણ ક્વેશ્ચન પૂછી શકાય. ઓકે, ગુરુચાપની લંબાઈ પાઈ આર થી મોટી હોય, લેસ ધેન ન હોય, જોશી જઈ ગુરુચાપની લંબાઈ ગ્રેટર ધેન પાઈ આર હોય, લેસ ધેન પાઈ આર નહીં. આપે લખેલું ખોટું છે. જયભાઈ જરા ધ્યાન આપો. ચાલો, અહીં સુધીના ફોર્મ્યુલા ક્લિયર થયા. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછી શકાય વન લાઇનર MCQ માં. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન્સ હું તમારી સાથે ડિસ્કસ કરી રહ્યો છું. મને આવડે છે એવા વેમમાં ન રહેતા, થોડુંક પ્રેક્ટિસ કરજો. ઓકે, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આવી ગયું, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આવી ગયું, વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય. પછી આવે લઘુ વૃત્તખંડ. લઘુ, હવે આ ટોપિકને સ્ક્રીનશોટ લઈ લેજો. હવે લઘુ વૃત્તખંડ હું અલગથી જ બનાવું છું અને હું ક્લિયર કરું છું આ બોર્ડને. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. લઘુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ. અહીંયા આપણે આ એ બી આપણી લઘુચાપ છે. આ જીવા છે, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOB છે, એનું માપ થીટા છે, અને આટલા ભાગને શું કહેવાય? લઘુ વૃત્તખંડ. ઘણા લોકો કન્ફ્યુઝ થાય વૃત્તખંડ અને વૃતાંશમાં. આ ઓ કેન્દ્ર, આ AB ત્રિજ્યા, સોરી AB ચાપ, આટલો ભાગ સહિત જે છે એ લઘુ વૃત્તાંશ બતાવે. શું બતાવે? લઘુ વૃત્તાંશ. જો વૃત્તખંડ છે એ આ ટાઈપનો હોય, અર્ધચંદ્રાકાર.
વૃત્તાંશ છે એ કેવું હોય? પીઝા ખાવા જાવ એનો પીઝાનો એક ભાગ. આ ખૂણો જ્યાં આવે છે થીટા તે વૃત્તાંશ છે. અંશ બતાવ વૃત્તાંશ. જ્યારે પીસ છે ખંડ ટુકડો વૃત્તખંડ છે. તો અહીંયા શું થાય? આ બે પીસનું બનેલું છે, એક ત્રિકોણ અને વૃત્તખંડ. તો આ ક્લિયર થાય છે બધાને? આ બંને વચ્ચે કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. રેડી? આને કહેવાય વૃત્તખંડ, આને કહેવાય વૃત્તાંશ. આખો ભાગ છે એટલો એ વૃત્તાંશ. મારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો મને પહેલા મળશે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર. પહેલા આપણે શું શોધવું પડશે? આખું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. એમાંથી શું બાદ કરવાનું? માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. શું બાદ કરવાનું? ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 થી મળી જાય. માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. OAB નું ક્ષેત્રફળ. બીજું આવે ગુરુ વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ થઈ જાય ગુરુ વૃત્તખંડ. આ રેડ કલર નો બધો જ ભાગ આવી જાય. તો એના બરાબર શું થાય? પાઈ આર સ્ક્વેર એટલે વર્તુળ આખાનું ક્ષેત્રફળ. એમાંથી માઇનસ શું કરી દેવાનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ જે આપણું ક્ષેત્રફળ છે, આટલો પીસ જે અહીંયાથી આપણે શોધ્યો છે, એને આખા વર્તુળમાંથી બાદ કરી નાખવાનો. જો આપણે વર્તુળમાં સિમ્પલ વાત કરીએ તો આટલો પીસ હોય, એની લંબાઈ L, એનું સૂત્ર પાઈ આર થીટા છેદમાં 180. કેન્દ્ર સાથે આ ખૂણો આંતરે અને આખાનું ક્ષેત્રફળ શોધવું હોય તો એને કહેવાય પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. એમાંથી આટલો પીસ શોધવો હોય એનું સૂત્ર તો કે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. એના સિવાય આપણે આટલો ભાગ શોધવો હોય યલો કલરનો તો એનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. તો આપણી પાસે લઘુ વૃત્તાંશ આવે, લઘુ વૃત્તખંડ આવે. આટલા ફોર્મ્યુલા આપણી પાસે હોવા જરૂરી છે ચેપ્ટર નંબર 12 માટે. 12મું ચેપ્ટર આવડવા માટે આટલા ફોર્મ્યુલા હોય તો આપણે આગળ વધી શકીએ. ઓકે, આટલા ફોર્મ્યુલા ક્લિયર કરવાના છે, પછી આપણે દાખલામાં આગળ વધીએ. 1 by 1 ક્વેશ્ચન્સ કરતા જઈએ. ફોર્મ્યુલા યાદ રાખવા જરૂરી છે, ખાસ કહું છું ભાઈ.
ફરીથી એક વખત કહી દઉં, આકૃતિ બનાવતો જાઉં. આટલો ભાગ જોતો હોય તો આને કહેવાય લઘુ વૃત્તાંશ. અને ઉદાહરણ તરીકે આ જ વર્તુળ ખાલી આટલો જ ભાગ જોતો હોય તો આને કહેવાય લઘુ વૃત્તખંડ. વૃત્તાંશ એટલે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 અથવા આપણી પાસે 1/2 L ઇન્ટુ આર. લઘુ વૃત્તખંડ એટલે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. આટલું ક્લિયર થાય છે? હવે બાકીનો જે ભાગ વધ્યો એને ગુરુ વૃત્તાંશ કહેવાય. ગુરુ વૃત્તાંશ એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો. લઘુ વૃત્તખંડ મળી જાય પછી ગુરુ વૃત્તખંડ શોધવો, એમાં પણ પાઈ આર સ્ક્વેર વર્તુળ આખું લઈ એમાંથી આટલો ભાગ કાઢી નાખો, એને કહેવાય લઘુ વૃત્તખંડ. આટલા ફોર્મ્યુલા થયા. ફરીથી એક વખત મેં તમને એક્સપ્લેન કર્યા. કેટલાને ક્લિયર થાય છે આ? હવે આપણે ક્વેશ્ચન્સ ઉપર જશું, પણ એની પહેલા મારે થોડી ચર્ચા એ કરવી છે. આ વર્તુળ છે ઓ કેન્દ્ર, એ બી જીવા છે. આપણે આટલો જ ભાગ શોધવો છે. ઓકે, તો ત્રિકોણ ઓએબી નું ક્ષેત્રફળ શોધવું હોય, લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. આ ત્રિકોણ ઓએબી નું ક્ષેત્રફળ વેરિયસ એંગલ થી અલગ અલગ હોઈ શકે. અહીંયા ધ્યાન આપજો, આપણું આ લઘુ વૃત્તાંશની વાત કરતા હોઈએ, આ વર્તુળ છે, આ ઓ કેન્દ્ર, જો આનો ઓ એ બી, અહીંયા ત્રિજ્યા આર છે, આ ત્રિજ્યા આર છે. ક્યારેક એવું બને કે જીવાનું માપ બરાબર શું હોય? ત્રિજ્યાનું માપ. મતલબ એ બી પણ કેટલું થાય? એ બી બરાબર પણ આર થાય. આ એક કિસ્સો. તમને જીવા આપેલી હોય એ પણ એમ કહી દે 5 સેન્ટીમીટર અને ત્રિજ્યા પણ 5 સેન્ટીમીટર, તો ત્રિકોણ OAB માં શું થશે? ત્રિકોણ OAB માં OA બરાબર OB બરાબર AB બરાબર R. તો આ પ્રકારના ત્રિકોણને કહેવાય સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, આ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું લખી શકીએ?
કિકાણી વંદન આર ક્યુબ લખ્યું છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જય જોશીભાઈ લખે OA OB અને AB. જુઓ ત્યાંથી બધા આપ પાછા પડવાના શરૂ થઈ ગયા છો. પાર્થ પાઠક √3/4a². વેરી ગુડ, રાઈટ. હવે તો બધાના સાચા આવડવા મળશે. વિશ્વ પાઠક ખોટું છે બેટા. પ્રીત પાડલિયા ખોટું છે. ખુશ સદવાણી સાચું છે ભાઈ. ઓકે, યાદ આવ્યું છે ધીમે ધીમે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બીજું મારે તમને કેવું છે એની સાથે સાથે ઓપ્શન આપું છું. ઓર યાદ રાખજો. ઓર તમને એમ કહી દે કે આ થીટાનું માપ આપે. થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. જો એ થીટા 60 ડિગ્રી હોય તો અહીં સમજી લેજો આ ત્રિકોણ છે. આ ખૂણો 60 ડિગ્રી ધરાવે. આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે. આનું માપ આપેલું નથી, યાદ રાખજો. અહીંયા તમને આ કિસ્સામાં આર અને આર એ બી પણ આર છે, પણ આ કિસ્સામાં થીટા 60 આપ્યો. આર આપણને ખબર જોઈએ કે આ બે બાજુ ત્રિજ્યા જ કહેવાય, પણ આ બાજુ આપેલી નથી, આ એ બી બાજુ. તો એવા સંજોગોમાં આ ખૂણો 60 નો હોય તો તમે મને એ કહેશો કે AO બરાબર OB થાય અને એના બરાબર x ધારી શકાય. ઓકે, તો જ્યારે બે બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા, આ બાજુની સામેનો ખૂણો B, આ બાજુની સામેનો ખૂણો A પણ કેવા હોય? સરખા હોય. બાજુ સરખી હોય તો એના સામસામેના ખૂણા સરખા હોય. તો આ ખૂણો x, તો આ ખૂણો પણ x થાય. એટલે x વત્તા x વત્તા 60 બરાબર 180 થાય. 2x બરાબર 180 માઇનસ 60, તો 2x બરાબર 120 થાય. તો x બરાબર 60 થાય. તો આ ખૂણો પણ 60 થાય, આ ખૂણો પણ 60 થાય. તો ફરીથી આ ત્રિકોણ કેવો થયો? સમબાજુ ત્રિકોણ થાય. જો આ થીટા 60 આપ્યો હોય તો આ ત્રિકોણ કેવો થાય? સમબાજુ ત્રિકોણ જ થાય. આ બંને કન્ડિશનમાં ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેટલું થાય? √3/4r². √3/4r². સમજો, તમને એમ કહી દે કે આ તો ત્રિજ્યા જ હોય, પણ જીવા પણ ત્રિજ્યા જેટલી હોય ના કે, અને ક્વેશ્ચનમાં આવું આપ્યું હોય વર્તુળ O કેન્દ્ર 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને AB બરાબર 5 સેન્ટીમીટર. તો આનો મતલબ શું થયો? આપેલો ત્રિકોણ કેવો થયો? સમબાજુ ત્રિકોણ. આપેલો ત્રિકોણ કેવો થયો? સમબાજુ ત્રિકોણ. ઘણી વખત આમ કે વર્તુળ O કેન્દ્ર 5 ત્રિજ્યા, થીટા કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ 60 ડિગ્રી છે, તો પણ ત્રિકોણ કેવો થયો? સમબાજુ ત્રિકોણ થાય. તો પણ સમબાજુ ત્રિકોણ થાય. સમબાજુ ત્રિકોણ બે રીતે કહી શકે. એક રીત કેવી? તો કે તમને ત્રિજ્યા આપી હશે અને જીવા પણ ત્રિજ્યા જેટલી જ આપી હશે. બીજી રીત, આ કેન્દ્ર આગળનો ખૂણો 60 ડિગ્રી કહી દેશે, તો પણ એ સમબાજુ ત્રિકોણ જ થશે. તો એવા સંજોગોમાં ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ માટે πr² થીટા છેદમાં 360 માઇનસ વર્ગમૂળ 3/4r². r જ હશે, કારણ કે સાઈડ બધી કેવી છે? r જેટલી જ. સમબાજુ ત્રિકોણ હોય એટલે r² થશે. કેટલાને આ ક્લિયર થાય છે ભાઈ? થીટા 60 આપ્યું હોય તો આપણું √3/4r² આવે. બીજું, અહીંયા વર્તુળ આપે,
કેન્દ્ર ઓ, આ એ બી, આ ત્રિજ્યા આર, અને થીટા છે એ રાઈટ એંગલ આપ્યો હોય 90 ડિગ્રી. થીટા કેટલો આપે? 90 ડિગ્રી. તો ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. અહીંયા તમે આને પાયો કહેશો, આને પાયો કહેશો તો આ શું બની જશે? વેધ. કારણ કે કાટકોણ ત્રિકોણ બની ગયો. તો અહીંયા જવાબ આવશે 1/2 આર ગુણ્યા આર, એટલે આર સ્ક્વેર. એટલે સીધો જ જવાબ આવી જશે r/2. ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ કેટલું આવી ગયું? r²/2. ક્યારે? થીટા 90 ડિગ્રી હોય ત્યારે. થીટા 90 ડિગ્રી હોય ત્યારે સીધું ક્ષેત્રફળ આવી ગયું. πr² થીટા 360 માઇનસ r²/2. r²/2 અથવા r²/2. ક્લિયર થાય છે? બે ઓપ્શન સમજાવ્યા મેં તમને. r²/2. હજી એક ત્રીજો ઓપ્શન છે આપણા માટે. અહીંયા થીટા બરાબર 120 ડિગ્રી આપે. થીટા બરાબર 120 એટલે આમ થશે. આ ત્રિકોણ, આનું નામ ઓ, અહીંયા એ અને બી. ત્યારે તમારે આને દોરવો પડશે લંબ, એટલે કે આને કહેવાય વેધ, અને આને કહેવાય પાયો. આ આપણો શું થશે? પાયો. અહીંયા થીટા બરાબર કેટલા આપ્યા? 120 ડિગ્રી. આ બે બાજુઓ સરખી હોય એટલા માટે આ બે ખૂણાનો દ્વિભાજક થાય. આનું નામ આપણે એમ આપીએ તો ખૂણો MOB બરાબર 60 ડિગ્રી થાય. એટલે આટલો ત્રિકોણ આમ જોશો, આટલો ભાગ આ 120 હતો તો આ 60 થાય. અહીંયા મેં લંબ દોર્યું એટલે 90 ડિગ્રી થાય. તો આ ખૂણો કેટલાનો થાય? 30 ડિગ્રી. જુઓ OMB. આટલું કેટલાને સમજાઈ જાય ભાઈ? પાયો અને વેધ દોર્યા, આટલો ત્રિકોણ મેં અલગ કર્યો, આ 60 થાય, આ 30 થાય. આ ત્રિજ્યાનું માપ છે r. આને આપણે શું કહીએ? વેધ. આને શું કહીએ? અડધો પાયો છે. આ શું છે? અડધો પાયો છે, પાયાનો અડધો. હવે તમે ભણી ગયા છો, મારે વેધ શોધવો હોય તો હું એક ફોર્મ્યુલા અપનાવું. sin 30 ડિગ્રી બરાબર ત્રિકોણમિતિ. આ sin 30, અહીંનો હું sin 30 લઉં, સામેની બાજુ OM છેદમાં કર્ણ. OM એટલે કોણ? sin 30 એટલે 1/2. OM એટલે કોણ? વેધ. અને કર્ણ એટલે કોણ? r. તો અહીં વેધની કિંમત શું થઈ ગઈ?
આર ઉપર જાય, આર ના છેદમાં 2. હવે મારે આ બાજુ જોઈએ છે, આ બાજુ, તો હું અહીંયા શું લઉં? cos 30. એટલે પાસેની બાજુ કઈ થઈ? MB છેદમાં કર્ણ એટલે OB. cos 30 ની કિંમત cos 30 cos 30 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2. MB આપણે શોધવાનો છે છેદમાં OB. OB એટલે કોણ છે? ત્રિજ્યા R. તો MB ઇઝ ઇક્વલ ટુ R અહીંયા હોયો જાય વર્ગમૂળ 3R છેદમાં 2. હવે મારે આ MB કેટલો આવ્યો? વર્ગમૂળ 3R છેદમાં 2. તો આટલો ભાગ એ કેટલો થાય? વર્ગમૂળ 3R છેદમાં 2. તો AB ની કિંમત અહીંથી મળી જાય. AB બરાબર 2MB એટલે 2 ગુણ્યા MB એટલે વર્ગમૂળ 3R છેદમાં 2. આ 2 ઉડી જાય તો AB ની કિંમત મળી ગઈ વર્ગમૂળ 3 ના છેદમાં R. તો હવે આ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો, પાયો એટલે AB. AB ની કિંમત છે વર્ગમૂળ 3R અને વેધ આપણો OM છે. OM વેધ R ના છેદમાં 2. તો બધાનો ગુણાકાર કરીએ તો અહીં વર્ગમૂળ 3 R ગુણ્યા R એટલે R સ્ક્વેર અને છેદમાં 2 દુ 4. તો આ સીધું ફોર્મ્યુલા થઈ ગયું. આનો જરા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. પછી હું તમને લઘુ વૃત્તાંશ શોધવા માટે હા મળે, પૂરા જ માર્ક્સ મળે. હું તમને અહીંયા આખું શોર્ટલી સમજાવી દઉં. તો હવે આપણે આના પરથી જુઓ, આ વર્તુળ હોય O કેન્દ્ર AB જેવા અને આટલું ક્ષેત્રફળ શોધવું હોય અને આપણે આમના માટે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ એમાં જો θ બરાબર 60 ડિગ્રી હોય અથવા 120 ડિગ્રી હોય અથવા R બરાબર AB નું માપ હોય તો ત્રણે ત્રણ કિસ્સામાં ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર શું આવ્યું? વર્ગમૂળ 3 ના છેદમાં 4 R સ્ક્વેર. અને અહીંયા જો θ બરાબર 90 ડિગ્રી હોય એટલે કે ત્રિકોણ કાટકોણ હોય તો
ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? r²/2. આટલી વાત યાદ રાખવાની છે આપણે. કેને શોધવો છે? આટલા ભાગને. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરવું. તો તમારી પાસે માત્ર 60 ડિગ્રી દીધું છે થીટા, અથવા 120 દીધું, અથવા એમ કીધું કે r અને AB ના માપ સરખા છે, તો તમારા માટે આ સીધું ફોર્મ્યુલા ત્રિકોણ OAB નું OAB શોધવું હોય તો વર્ગમૂળ 3/r². જો થીટા 90 આપ્યું હોય તો OAB નું ક્ષેત્રફળ r²/2. આટલું મૂકીને સીધું કામ કરી શકાય. ધ્યાન રાખજો, MCQ માં વન લાઇનરમાં ક્યાંય જરૂર પડે તો ખાસ આના ઉપર ધ્યાન આપજો. હવે આપણે ચેપ્ટરમાં જઈએ તો કઈ ક્વેશ્ચન નથી. મેં તમને થિયરી સમજાવી. યુ ઓલ આર સેટિસ્ફાઈડ ઓર નોટ? કેટલા લોકોને આ થિયરી ક્લિયર સમજાઈ ગઈ? ક્વેશ્ચન્સ ઉપર જવાનું છે. ટેક્સ્ટ બુક આપણે શોધવી પડશે ભાઈ. પહેલો ક્વેશ્ચન આઈ થિંક છે કે કપાઈ ગયો છે ભાઈ? એક્ઝામ્પલ 1, ઉદાહરણ 1. એક્ઝામ માટે છે કે કપાઈ ગયો છે ભાઈ? જરા મને કહી દેજો ફટાફટ. ખેતરને વાડ કરવાનો, ફેન્સિંગ એટલે વાડ કરવી, ખર્ચ ₹24 પર મીટર. કુલ ખર્ચ ₹5280 થાય. બીજું આપ્યું ખેડવાનો ખર્ચ ₹50 પર મીટર સ્ક્વેર. પાઈ બરાબર 22/7 લેવાનું. તો ખેડનો કુલ ખર્ચ શોધો. ખેતરને વાડ કરવાનો ખર્ચ. જો અહીંયા કીધું છે ખેતર કેવું છે? વર્તુળ આકારનું છે. વર્તુળ આકારનું ખેતર છે. હવે વાડ ક્યાં થાય? ફેન્સિંગ ક્યાં થાય? ફેન્સિંગ
અથવા વાડ કરવી હોય તો વાડ ક્યાં થાય? કઈ જગ્યાએ થાય? ખેતરમાં. ખેતરની અંદર વાડ કરવી હોય તો કઈ જગ્યાએ થાય? કિનારે થાય, બોર્ડર ઉપર થાય. આપણે અહીંયા વાડ કરી શકીએ. આવી રીતે ફેન્સિંગ કરવું છે. ફેન્સિંગ અહીંયા થતું હોય તો આપણે આ પરિઘ શોધવો પડે અને પરિઘની શું ફાઇન્ડ કરવી પડે? લંબાઈ. અથવા પરિઘ શોધો એટલે લંબાઈ આવી ગઈ. પરિઘ મળી જાય તો પરિઘ આપણે આ શોધવો પડે. પરિઘ ઉપરથી આપણને કંઈક નવું જાણવા મળશે. પણ આ ક્વેશ્ચનમાં નથી ત્રિજ્યા આપેલી. જરા સારી રીતે વાંચજો, ક્વેશ્ચન્સ વાંચજો. ખેતરને વાડ કરવાનો ખર્ચ આપ્યો પર મીટર અને કુલ ખર્ચ આપ્યો 5280 રૂપિયા. 5280 રૂપિયા આપેલા છે. ખેતરને વાડ કરવાનો ખર્ચ પ્રતિ મીટર આપ્યો છે. તો એનો મતલબ એવો થાય કે 1 મીટર વાડ કરવી હોય અથવા તમે જ્યારે 24 રૂપિયા ખર્ચ કરો ત્યારે 1 મીટર વાડ બને. જો તમે 5280 રૂપિયાનો ખર્ચ કરો તો કેટલા મીટર વાડ બને? તો એનો મતલબ કે આ બધો જ પરિઘ આપણને મળી જાય. તો એનો મતલબ શું મળી જાય આપણને? પરિઘ. કુલ ખર્ચને ભાગીએ તો પરિઘ બરાબર શું આવે? કુલ ખર્ચ 5280 એને ભાગ્યા કેટલા આવે? 24. 5280 ભાગ્યા 24. 24 દુ ને 48. અહીંયા 4 ને અહીંયા 12. 12 માંથી 8 જાય તો 4. 48. 24 દુ 48. શૂન્ય ઉપરથી 0. અહીંયા 0. એટલે આપણો જવાબ આવ્યો 220 મીટર. કુલ ખર્ચ અને 1 મીટરનો ખર્ચ આપેલો હોય તો કુલ ખર્ચને તમે 1 મીટરના ખર્ચથી ભાંગી નાખો તો તમને અહીંયા શું આપી દીધું? વાડ બનાવવાની કોસ્ટ આપેલી છે. 1 મીટરની કોસ્ટ આપી. ટોટલ કોસ્ટ આપી. એને ભાગાકાર કરીએ તો આ જવાબ આવે. હવે પરીક્ષાની અંદર એવું પણ બને કે કુલ ખેડવાનો ખર્ચ આપી દે અને પ્રતિ મીટર સ્ક્વેર ખેડવાનો ખર્ચ આપે અને તમને વાડ કરવાનો ખર્ચ શોધવાનો કહે. એવું પણ પ્રશ્ન બદલાવીને કરી શકાય. મારી વાતને સમજજો. આ પ્રશ્નને ઉલટાવવો હોય તો એ ઉલટાવી શકે. આ અને અહીંયા કુલ ખર્ચ આપે તો આને આના વડે ભાગો તો ક્ષેત્રફળ મળે અને ક્ષેત્રફળ ઉપરથી આપણને પરિઘ શોધી શકાય. હવે પરિઘ બરાબર 220 મીટર જવાબ આવ્યો. હવે પરિઘનું સૂત્ર આપણને આવડવું જોઈએ. પરિઘની જગ્યાએ સૂત્ર મૂકીએ. પરિઘ એટલે કોણ? 2 into પાઈ into 220. 2 ગુણ્યા પાઈની કિંમત આગળ આપી 22/7. આર આપેલો નથી. બરાબર આવે 220. માટે આર બરાબર 220 ગુણ્યા 7 છેદમાં આવે 2 ગુણ્યા 22. જો આ છેદ છે અંશમાં જાય, આ અંશ છે ક્યાં જાય? છેદમાં જાય. તો આર બરાબર શોધવા હોય તો 22 એકુ 22 એટલે 10 આવે. 2 5 10 આવે. 7 પંચાને 35 અને એકમ અહીંયા કેનો આવ્યો? મીટર આવ્યો. 35 મીટર આપણને શું મળી ગયું? ત્રિજ્યા મળી ગઈ. હવે જો અહીંયા ક્વેશ્ચન શું કીધો? તમારે ખેત કરવી છે, ખેડવું છે. ખેતર ખેડવું હોય તો ક્યાંથી ખેડાય? આમ ખેડાય, હે ને? આખું ખેતર ખેડાય. તો આનો મતલબ શું ફાઇન્ડ કરવો પડે? આપણે એરિયા ફાઇન્ડ કરવો પડે. આ ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું પડે. તો ખેતરને ખેડવાનો ખર્ચ શોધવા
માટે ખેતરનું કુલ ક્ષેત્રફળ શોધવું પડે. ખેતર કેવું છે? ખેતર વર્તુળાકારનું છે અને વર્તુળાકારનું હોય તો a ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા થાય પાય આર સ્ક્વેર. પાઈ ની કિંમત 22/7 કીધેલું છે. આર આપણને મળી ગયો 35. 35 ગુણ્યા 35 આર નો વર્ગ. આ થઈ ગયું 7 પંચા ને 35. 5 દુ 10 ની 0 વધી 1 5 દુ 10 ને 11 110 ગુણ્યા 35. તો અહીંયા આવ્યું 11 પંચા 55 નો પાંચડો વધી 5 11 તેરી 33 ને 5 38 3850 મીટર સ્ક્વેર એરિયા આવ્યો. હવે આપણી પાસે ભાવ લખેલો છે કે 1 મીટર સ્ક્વેર તમે ખેડો તો ₹0.50 જોઈએ. એટલે ખર્ચ શોધવો હોય તો ખર્ચ માટે શું કરવું પડે? 1 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો થાય? ₹0.50. તો આપણે 3850 મીટર સ્ક્વેર હોય તો ખર્ચ કેટલો? તો આપણે શું કરવું પડે ભાઈ? ખર્ચ શોધવા માટે આ બેયનો ગુણાકાર થાય 0.50 ગુણ્યા 3850. 50 એટલે આ શું થઈ ગયું? 50 ના છેદમાં આમ જોવા જાવ તો 0.50 એટલે સીધો પણ કરી શકો. 50 ના છેદમાં 100 પોઈન્ટ કાઢી નાખો તો 50 ના છેદમાં 100 એને ગુણ્યા 3850 એટલે 50 2 100. હવે 2 વડે ભાંગવાનું. 2 એકુ 2 તો 1 વધે. 2 નવા 18 2 દુ 4 ને 2 પંચા 10 આટલા રૂપિયા થાય. તો અહીંયા આન્સર આવે કે ખેતરને ખેડવાનો કુલ ખર્ચ રૂપિયા કેટલા થાય? 1925 થાય. જુઓ, આ ક્વેશ્ચન્સ આડાઅવડું આપી શકાય. કુલ વાડ કરવાનો ખર્ચ આપ્યો એટલે પરિઘનો ખર્ચ આપ્યો. પરિઘને ભાંગા 1 મીટરનું આપણે શોધી નાખીએ એટલે આપણને પરિઘ મળે. પરિઘની કિંમતમાં કિંમત મૂકીએ તો આર મળે. પછી ખેડવું છે તો ખેડવા માટે ક્ષેત્રફળ જોઈએ. ક્ષેત્રફળમાં કિંમત મૂકીએ તો ક્ષેત્રફળ મળે. એને ગુણ્યા એનો કિંમત લગાવીએ તો આપણને શું મળી જાય? તો આપણને એને ખેડવાનો ખર્ચ રૂપિયા મળી જાય. ચાલો, આને રિલેટેડ હું તમને ક્વેશ્ચન્સ એક હોમવર્કમાં આપીશ. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આજનો એક છેલ્લો ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપી દઉં. ફરીથી આપણે કદાચ કાલે નહીં મળી શકીએ પણ પરમ દિવસે મળશું. કાલે મારે કામ હોવાથી ઓકે પરમ દિવસે મળશું. પણ આપણે હવેથી ફરીથી આખું મેથ્સ રિવાઇઝ કરી દઈશ. મારા દરેકે દરેક લેક્ચર આપ અટેન્ડ કરશો એટલે 100% ફરીથી આખું મેથ્સ પૂર્ણ કરી દઈશ. ઓકે, અગેન વન ટાઈમ્સ મેથ્સ ક્લિયર કરી નાખીશ. ઓકે, ચાલો ક્વેશ્ચન્સ હોમવર્કમાં આપવાનો સ્ક્રીનશોટ લઈ લેજો. જુઓ, અહીંયા ક્વેશ્ચન્સ છે. એક વર્તુળાકાર ખેતરને ખેડવાનો ખર્ચ ₹75 પ્રતિ મીટર સ્ક્વેર ના ભાવે કુલ રૂપિયા 4158 થાય છે. આ ખેતરને ફરતે
રૂપિયા 30 પ્રતિ મીટર પ્રમાણે વાડ કરવાનો ખર્ચ શોધો. જો મેં આગળ થોડી વાર પહેલા તમને કીધો એમ પ્રશ્ન મેં બદલાયો છે. દેખાય તમને? એક વર્તુળાકાર ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટર ના રૂપિયા 24 પ્રમાણે રૂપિયા 5280 થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના રૂપિયા 50 ભાઈ આ તો આપણે થઈ ગયો છે. ઓકે, એ કરવાની જરૂર નથી. હા હા થઈ ગયો છે ભાઈ. ચાલો આ એક ટ્રાય કરજો. ચલો અહીં સુધી રાખશું આપણે. ચલો ઓકે બાય, જય શ્રી કૃષ્ણ.